કેટલો લાગે છે આ બનાવવા માટે? 10 મિનિટ. બસ તો ફટાફટ શીખવી દો. સૌથી પહેલા મને પ્રેશર કુક કરવાનું છે. ઓકે. બેબી કોર્ન લેવાના છે, લગભગ 7-8 નંગ જેટલા બેબી કોર્ન. સાથે એક ઓનિયન છે, એની સ્લાઇસ કરેલી છે. ચોપ પણ લઈ શકો, મોટા ડાઈસ પણ કરી શકો, કારણ કે આપણે પ્રેશર કુક કરીને એને બ્લેન્ડ કરવાનું છે. 1 નંગ છે? હા, 1 નંગ લઈએ છીએ. ત્યાર પછી 4 થી 5 જેટલું લસણ ઉમેરીએ છીએ. એ પછી કળી લઈએ છીએ. એમાં થોડું પાણી ઉમેરીશું. સૂપમાં જેટલું જોઈએ છે એ રીતે પાણી ઉમેરશું કે અત્યારે ખાલી આટલા શાકને બફાવવા માટે જરૂરી જ પાણી મૂકશું? એટલા માટે છે. પછી સૂપમાં તો આપણે જેટલું કરવું હોય એટલું એડ કરી શકીએ. ગેસ ઓન કરી દઈએ. કેટલું બાફીએ છીએ? લગભગ 2 વિસલ જેટલું એને પ્રેશર કરવાનું છે અને ઝીલી આપણે ક્રશ કરી. બેબી કોર્ન અને જે આપણે પ્રેશર કુક કર્યું છે, પ્રેશર કુક થઈને થોડું ઠંડુ થઈ ગયું કુકર. હવે એને ખોલીશું. હવે એને એક બોલમાં કાઢી લઈએ. બે જ વિસલ કરી છે પણ એકદમ વ્યવસ્થિત ચડી ગયા છે. હા, સોફ્ટ હોય છે એટલે ચડી જાય છે. હવે એને આપણે મિક્સીમાં ક્રશ કરવાનું છે. થોડી વરાળ નીકળી જાય એટલે ક્રશ કરીએ. ગરમ પાણી છે એને રેવા દઈએ છીએ આપણે. એને સૂપમાં પછી એડ કરી શકાય. રાઈટ. અત્યારે નિતારીને લઈએ છીએ. નિતારવાની જરૂર છે એવું નથી, પણ ગરમ છે પાણી એટલા માટે આપણે કાઢી લઈએ છીએ. હા, જરૂર હોય તો થોડુંક ઠંડુ પાણી ઉમેરીશું. હવે એને બ્લેન્ડ કરી લઈએ. હવે આ પલ્પ તૈયાર થઈ ગયો, એને પાછું આપણે આ બોલમાં કાઢી લઈએ. અચ્છા, જેમાં પાણી રાખ્યું છે આપણે? હા, એ તો લાઈક વેજીટેબલ સ્ટોક જ છે ને, એટલે એને આપણે ડિસ્પોઝ નથી કરવાનું, યુઝ જ કરવાનું. અચ્છા, એટલે એમાં પણ જે ન્યુટ્રિશન ગયા હશે એ પણ યુઝ? યસ. એકદમ ફાઇન પેસ્ટ કરી દઈએ છીએ એની? હા, થોડું ગ્રેન્યુલર તો રહે, કારણ કે બેબી કોર્ન્સ છે ને, એટલે સ્મૂથ પેસ્ટ નહીં થાય પણ ગ્રેન્યુલર પેસ્ટ થશે. બસ આ રીતની પેસ્ટ તૈયાર થઈ જશે, જેને આમ ક્રીમી કહી શકાય એવી પેસ્ટ તૈયાર થશે. ગેસ ઓન કરીએ. બીજું એક પોટ લેવાનું છે, એમાં લગભગ 2 ચમચી જેટલું તેલ લઈશું. આમાં તલનું તેલ પણ લઈ શકાય, રેગ્યુલર આપણે જે તેલ લઈએ છીએ એ પણ લઈ શકાય. તેલ ગરમ થાય એટલે એમાં આપણે વેજીટેબલ્સ એડ કરવાના છે. એટલે 1/2 કપ જેટલી ચોપ કેબેજ લઈએ છીએ, 1/2 કપ જેટલું ફ્લાવર લઈએ છીએ. વેજીટેબલ્સ મીડિયમ સાઈઝ તમે? હા, મીડિયમ સાઈઝના લીધા છે. એમાં આપણે વાત કરીએ એ પ્રમાણે ઓરિએન્ટલ્સ જે છે તો એમાં વેરાયટી હોય છે. એમાં તમે જુદી જુદી કોઈ પણ જાતનું કટિંગ લઈ શકો. અત્યારે મીડિયમ ચોપ કરે એટ લઈએ છીએ. અને અત્યારે જે પણ શાકભાજી લઈએ છીએ એ બધા કાચા લઈએ છીએ? હા, કાચા છે. ફણસી લઈએ છીએ 1/2 કપ જેટલી. હા, કાચા જ લેવાના છે, કારણ કે આ સૂપ જે છે ક્રીમી એનો બેઝ થશે અને આ ક્રન્ચી વેજીટેબલ્સ એમાં આવશે. અચ્છા, એટલે પરફેક્ટ કોમ્બિનેશન રેડી થશે. હા, એમાં થોડુંક મીઠું ઉમેરીશું, વેજીટેબલ જેટલું. અને પાટલી કુક થવા દેવાના છે. આમાં જો એકદમ ચાઇનીઝ કે એવો તમને ટેસ્ટ જોઈતો હોય તો આજીનો મોટો પણ ઉમેરી શકીએ. અત્યારે આપણે જે મીઠું ઉમેર્યું એની સાથે આજીનો મોટો પણ ઉમેરી શકાય. પણ ક્રીમી સૂપ બનાવીએ છીએ એટલે એમાં કોઈ પર્ટિક્યુલર ટેસ્ટ ના આવે, એના લીધે આપણે નથી ઉમેરતા અત્યારે. બસ હવે પાટલી કુક થઈ ગયા છે વેજીટેબલ્સ, કારણ કે સૂપ છે એટલે આપણે એને એકદમ સોફ્ટ નથી કરી નાખતા. હવે એમાં આપણે આ જે
ક્રીમ ફોર્મમાં રસ લીધું છે બેબીકોર્ન ને ઓનિયન નો, એ ઉમેરીશું. ઘણા બધા સૂપ જોવા મળે છે ઓરિએન્ટલ કુઝીનમાં, અને એવું કહી શકાય કે કદાચ કોઈ પણ કુઝીનમાં સૌથી વધારે સૂપની વેરાયટી હોય તો એ ઓરિએન્ટલ કુઝીન છે. હા, સાચી વાત છે. એમાં ક્લિયર સૂપ આવે, ક્રીમી આવે છે, પછી ક્રન્ચી વેજીટેબલ્સ વાળા સૂપ આવે છે, ત્યાર પછી ફિલિંગ જેને ચાઉડર કહેવાય એવા સૂપ પણ આવે છે. એ ઘણા બધા સૂપની વેરાયટીઝ આવે છે. એમાં થોડું પાક કરીએ હવે. અને ઓરિએન્ટલ સૂપમાં પણ ખાસ કરીને ચાઇનીઝ સૂપ અહીંયામાં પણ ખૂબ પ્રખ્યાત બને. હવે એમાં આપણે સૂપના માપ પ્રમાણે મીઠું ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મરી લગભગ હાફ ટી જેટલો. મેં કહ્યું એ પ્રમાણે ટિપિકલ ચાઇનીઝ જેવું કરવું હોય તો જેમ આજીનો મોટો ઉમેરીએ એ રીતે વિનેગર અને સોયા સોસ પણ ઉમેરીએ. આપણે ક્રીમી કરીએ છીએ એટલે અત્યારે વિનેગર નથી ઉમેરતા, સોલ્ટ અને પેપર બે જ. એટલે મસાલામાં જ વસ્તુ ઉમેરીએ છીએ. હા, મીઠું અને મરી. એક્ઝેક્ટલી. એને બહુ બોઇલ કરવાની જરૂર નહીં પડે. એટલા બેબીકોર્નને પ્રેશર કુક કરેલા છે, વેજીટેબલ્સ જે છે એને પણ હાફલી કુક કરી દીધા છે. એટલે એકાદ મિનિટ બોઇલ કરીશું એટલે સૂપ તૈયાર થઈ જશે. ઓકે, બધું જ ઓલરેડી અત્યારે કુક્ડ છે, ખાલી એ વ્યવસ્થિત રીતે મિક્સ થાય એટલા પૂરતું જ અત્યારે એને ઉકાળીએ છીએ. એક્ઝેક્ટલી. અને સૂપ યુઝ્યુઅલી હોટ, પાઇપિંગ હોટ જેને કહીએ એવું સર્વ કરીએ એટલા માટે આપણે એને ગરમ કરીએ છીએ. અને આ સૂપ જે છે એ બને ત્યાં સુધી જ્યારે સર્વ કરવાનો હોય ત્યારે જ બનાવવો જોઈએ, નહીં તો એના જે ક્રન્ચી વેજીટેબલ્સ છે એ સોગી થઈ જશે. અચ્છા, એટલે પહેલાથી બનાવીને રાખીએ એવું ના કરીએ? ના, પહેલાથી બનાવવું હોય તો તમે આપણે જે ફર્સ્ટ પાર્ટ છે બેબીકોર્નને ક્રશ કર્યું પેસ્ટ છે બનાવી એ તૈયાર રાખી શકો. બાકી વેજીટેબલ ઇટ ટેક્સ અરાઉન્ડ 1-2 મિનિટ્સથી વધારે નથી લાગતો, અને એનું જે ફ્રેશ ક્રન્ચી ટેસ્ટ હોય એ નહીં આવે. બોઇલ થઈ ગયો છે સૂપ, રેડી છે. ગેસ બંધ કરી અને બોલમાં કાઢીએ. આમાં આ વેજીટેબલ્સ બંને છે એટલે ફિલિંગ જે આપણે પહેલા કરીએ એ પ્રમાણે ફિલિંગ છે. એટલે તમે ડાયલ કરતા હો તો યુ ફીલ આમ હોલસમ કહી શકાય એવું ફિલિંગ. એટલે એક મીલ આ સૂપ પર રહી શકાય છે. એક્ઝેક્ટલી. એની ઉપર ક્રીમી છે એના માટે થોડુંક ચીઝ મૂકી શકીશું. ઓકે, પણ ડાયટ પર્પઝ માટે ખાતા હોય તો એ લોકોએ ઓમિટ કરવું પડશે? ના, હાફ ટીસ્પૂન 1 ટીસ્પૂન જેટલું ચીઝ ઇઝ અલાઉડ. યસ, બીકોઝ ઓફ પ્રોટીન કન્ટ. ઓકે. અને થોડીક કોથમીર ઉમેરીશું ગ્રીન લીફ માટે. ચીઝ આમ પણ તમારું ફેવરિટ છે એટલે તમે લોકોને ઓમિટ કરવાનો તો પૂરેપૂરો આગ્રહ નહીં જ કરો. સાચી વાત છે, એટલે ઓમિટ કરવા કરતા બેલેન્સ લો તો વધારે. તૈયાર બેબીકોર્ન સૂપ ટુ સર્વ.